નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના પરબત પાટિયા રાજ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ આવ્યો સામે. મજૂરોને માર મારતો વિડીયો થયો હતો વાયરલ. પુણા પોલીસે ગુનો નોંધી 4 જેટલા આરોપીની કરી ધરપકડ. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં મજૂરો થયા એકઠા. સુરતની રાજ ટેક્સટાઇલમાં પાર્સલના કારીગરને બિલ્ડર સહિત માર્કેટના મેનેજરે લાકડાથી ફટકાર્યો. 4ની ધરપકડ, બિલ્ડર ફરાર. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીના પોટલાના પાર્સલનું કામ કરતા કારીગરને માર્કેટના બિલ્ડર, મેનેજર સહિત 4 જણાએ મળીને ઢોરમાર માર્યો હતો. માર્કેટમાં 2 પાર્સલોના પોટલા સળગી જવાના વહેમમાં કારીગરને લાકડા અને લોખંડના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો. મારામારીની આ ઘટનાનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો અને તે વાયરલ થયો હતો. આ બનાવ અંગે કારીગરે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માર્કેટના મેનેજર સહિત 3 જણાની ધરપકડ કરી છે, જ્યારે બિલ્ડર ફરાર થઈ ગયો છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.